નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવનારી જીએસઆરટીસી કંડક્ટર માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર વિષયના એવા પ્રશ્નો જોવાના છીએ કે જે આવનારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે અને જે પેટર્નથી જીએસઆરટીસી વિભાગ જે બેઝિક લેવલના પ્રશ્નો પૂછે છે એવા જ પ્રશ્નો અહીંયા આપણે જોઈશું. તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, ડેટા પ્રોસેસિંગની ઉપજ શું છે? ડિસ્પ્લે મેમરી ડેટા, કન્વર્સનલ મેમરી, ટ્રેડિશનલ વે કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે કન્વર્સનલ મેમરી. એટીએમ સ્વાઇપ મશીનમાં કયું કીબોર્ડ હોય છે? આલ્ફા ન્યુમેરિકલ, પિનપેડ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે પિનપેડ. ડેટા આવતાની સાથે તેના પર પ્રક્રિયા થાય છે, તે પ્રક્રિયાને શું કહે છે? રિયલ ટાઈમ, ઓફલાઈન, બેચ પ્રોસેસિંગ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે રિયલ ટાઈમ પ્રોસેસ. ખાલી જગ્યા એ કોઈ પણ પ્રકારની અવાજ, વિડીયો કે ચિત્રોની ફાઇલ ચલાવી શકે છે. હાઇપરટેક્સ્ટ, ઇન્ટરપ્રેટર, ટેક્સ્ટ ફાઇલ કે કોમ્પાઇલર? તો આપણો આન્સર થઈ જશે હાઇપરટેક્સ્ટ. ઓએસનું પૂરું નામ જણાવો. ઓફિસ ઓટો સિસ્ટમ, ઓફિસ ઓટોમેન્ટેન સિસ્ટમ કે પછી ઓફિસ ઓટોમેશન સિસ્ટમ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ઓફિસ ઓટોમેશન સિસ્ટમ. કેબીએસનું પૂરું નામ જણાવો. નોલેજ બેઝિક સિસ્ટમ, નોલેજ બેઝ સિસ્ટમ કે પછી નોલેજ બેઝિસ સિસ્ટમ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે નોલેજ બેઝ સિસ્ટમ. ઈમેલ માટેનો અગત્યનો પ્રોટોકોલ કયો છે? પીઆઈપી, એસઆઈપી, પીઓપી કે ઓપીજી? તો આપણો આન્સર થઈ જશે પીઓપી. ટીપીએસનું પૂરું નામ જણાવો. ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ, ટ્રાન્સમિશન પ્રોસેસિંગ સિસ્ટમ, ટેકનિકલ પ્રોસેસિંગ સિસ્ટમ કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો એવા છે કે જે જીએસઆરટીસી વિભાગમાં પૂછાઈ શકે છે. આ બેઝિક લેવલના પ્રશ્નો છે અને આ જે પૂરું નામ જણાવવાના જે પ્રશ્નો આવે છે, એટલે કે ફૂલ ફોર્મના જે પ્રશ્નો આવે છે, તે પ્રકારના પ્રશ્નો જીએસઆરટીસી વિભાગમાં વધુ પૂછવામાં આવે છે અને જે પેટર્નને જીએસઆરટીસી વિભાગ પ્રશ્નો પૂછે છે તે જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા લાવ્યા છીએ. તો મિત્રો, તમને આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. પ્રથમ સ્માર્ટફોનનું નામ શું હતું? એન્ટિક, સિન્ડ્રોમ, સિમોન કે ડાયકોમ? તો આપણો આન્સર થઈ જશે સિમોન. બેંકો પોતાના ગ્રાહકોને સગવડ પૂરી પાડવા ઈ કોમર્સનું કયું મોડલ અપનાવે છે? B2B, B2C, C2B કે B2C? તો આપણો આન્સર થઈ જશે B2C. યુએસબીની શરૂઆત ક્યારે થઈ? 2002માં, 2000માં, 1998માં કે 1996માં? તો આપણો આન્સર થઈ જશે 1996માં. ઈમેલ માટેનો આધુનિક પ્રોટોકોલ કયો છે? IMNE, IMAP, TCP કે મેલ? તો આપણો આન્સર થઈ જશે IMAP. મેમરીનો નાનો અને ઝડપી એકમ કયો છે? રેજિસ્ટર, કેચ, ટેપ કે ડિસ્ક? તો આપણો આન્સર થઈ જશે રેજિસ્ટર. ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે શું વપરાય છે? લેટ બેટ, હેલ્ડ હેન્ડ, ડ્રમ કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે ફ્લેટ બેટ. એકથી વધારે યુઝર એક જ પ્રોસેસરનો ઉપયોગ કરીને એકથી વધારે ટાસ્કને અમલમાં મૂકે તેને શું કહેવાય? મલ્ટી પ્રોસેસિંગ, મલ્ટીટાસ્કિંગ, મલ્ટી યુઝર કે સિંગલ ગીઝર? તો આપણો આન્સર થઈ જશે મલ્ટી યુઝર. વેબ ચેટિંગમાં કયું સાધન વપરાય છે? વેબ કેમેરા, માઇક્રોફોન, ડિજિટલ કેમેરા કે વિડીયો કેમેરા? તો આપણો આન્સર થઈ જશે વેબ કેમેરા.
સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે? વોઇસ રેકોગ્નાઇઝેશન, ઇનપુટ રેકોગ્નાઇઝેશન, ડેટા રેકોગ્નાઇઝેશન કે સાઉન્ડ ઇનપુટ? તો આપણો આન્સર થઈ જશે વોઇસ રેકોગ્નાઇઝેશન. GUI વચ્ચે જોડાણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે? હાર્ડવેર અને સોફ્ટવેર, મેન એન્ડ મશીન, સોફ્ટવેર એન્ડ યુઝર કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે મેન એન્ડ મશીન. કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી કમાન્ડનો અમલ થાય તે સુવિધાને શું કહેવાય? GUI, CLI, પેકેજ કે સોફ્ટવેર? તો આપણો આન્સર થઈ જશે GUI. કયા મોનિટર વજનમાં ભારે અને વધુ વીજળી વાપરે છે? LCD, LED, CRT કે પ્લાઝમા? તો આપણો આન્સર થઈ જશે CRT. CRT નો ફૂલ ફોર્મ જો તમને પૂછી લે તો કેથોડ રે ટ્યુબ. ઉબુન્ટુની શરૂઆત ક્યારે થઈ? 2005, 2003, 2004, 2002? તો આપણો આન્સર થઈ જશે 2004. સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ કયું નથી? યુટિલિટી, ઓપરેટિંગ સિસ્ટમ, ટ્રાન્સલેટર કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. ડાયલોગ બોક્સ વિભાગ કે જેમાં આપણે ખાલી જગ્યા ડેટાનો સમાવેશ કરી શકીએ છીએ. સ્પિનર્સ, સ્લાઇડર્સ, કમાન્ડ બટન કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે સ્પિનર્સ. વર્લ્ડમાં ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિથી પસંદ કરેલ લખાણને ખસેડતી વખતે કઈ કી જરૂરી છે? અલ્ટર, શિફ્ટ, એન્ટર કે કંટ્રોલ? તો આપણો આન્સર થઈ જશે કંટ્રોલ. વર્ડમાં અપડેટ કરવા કઈ કી ઉપયોગી છે? F3, F9, F6 કે F1? તો આપણો આન્સર થઈ જશે F9. આધુનિક સમયમાં રિમોટ ડેટા સ્ટોરેજ સાથેનો સોફ્ટવેર શું કહેવામાં આવે છે? ડેટા માઇનિંગ, ડેટા વેરહાઉસ, એક્સપર્ટ સિસ્ટમ કે ક્લાઉડ બેઝ? તો આપણો આન્સર થઈ જશે ક્લાઉડ બેઝ. PSTN એટલે શું? પીપલ સ્વિચ ટેલિફોન નેટવર્ક, પોસ્ટ સ્વિચ ટેલિફોન નેટવર્ક, પ્યુપિલ સ્વિચ ટેલિફોન નેટવર્ક કે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક? તો આપણો આન્સર થઈ જશે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક. 1 કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે? UTP, ફાઇબર, મલ્ટીપ્લેક્સર કે માઇક્રોવેવ? તો આપણો આન્સર થઈ જશે માઇક્રોવેવ. ખાલી જગ્યા ચિપ એ પેરેલલ ડેટાને સિરિયલ ડેટામાં રૂપાંતર કરે છે. UART, USART, SI કે હબ? તો આપણો આન્સર થઈ જશે UART. ડેટા એક્સેસ હેડને એક પ્લેટરથી બીજી પ્લેટરમાં ડેટા સર્ચ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? ટોટલ ટાઈમ, લેટેન્સી, સીક ટાઈમ કે ટ્રાન્સફર રેટ? તો આપણો આન્સર થઈ જશે સીક ટાઈમ. TCP by IP મોડેલ કેટલા સ્તરનો ઉપયોગ થાય છે? 7, 6, 5 કે 4? તો આપણો આન્સર થઈ જશે 5. ફાઇનલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે? FTP સર્વર, FPT સર્વર, FTD સર્વર કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે FPT સર્વર. ભૌગોલિક માહિતીને જાણવા માટેની આધુનિક પદ્ધતિ કઈ છે? GPS, LAN, RS કે GIS? તો આપણો આન્સર થઈ જશે GIS. ડેટા એનાલિસિસ માટેનું પ્રચલિત ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે? R લેંગ્વેજ, C++ લેંગ્વેજ, PCI કે C લેંગ્વેજ? તો આપણો આન્સર થઈ જશે R લેંગ્વેજ. વેપારી દ્વારા મોડિફિકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે તેને શું કહે છે? પેચ, ફિક્સ, એન્ટીવાયરસીસ કે હેલ્સ? તો આપણો આન્સર થઈ જશે પેચ. સિસ્ટમના ગેરકાયદેસર ઉપયોગને ટાળે છે? FTP, ફાયરવોલ, પ્રોક્સી કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે ફાયરવોલ. મલ્ટીટાસ્કિંગના પ્રકાર કયા છે? પ્રિમિટિંગ, કોઓપરેટિવ, આપેલ બંને કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે આપેલ બંને, પ્રિમિટિંગ અને કોઓપરેટિંગ બંને.
પીટીપી લિંકથી કઈ સિગ્નલને જોડી શકાય છે? ડિજિટલ, રેડિયો, વાયરલેસ કે ઓડિયો? તો આપણો આન્સર થઈ જશે રેડિયો. OSI નું પૂરું નામ જણાવો. ઓપન સિસ્ટમ ઇન્ટરચેન્જ, ઓપન સિસ્ટમ ઇન્સ્ટિટ્યૂટ, ઓપન સિસ્ટમ ઇન્ટરફેસ કે પછી ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ? તો આપણો આન્સર થઈ જશે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ. કઈ કી સાથે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી સ્ક્રીન પર દર્શાવેલ માહિતી મેળવી શકીએ? શિફ્ટ, અલ્ટર, કંટ્રોલ કે એસ્કેપ? તો મિત્રો, તમને આપણા આ પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ પ્રશ્નોનો આન્સર શું થશે? શિફ્ટ, અલ્ટર, કંટ્રોલ કે એસ્કેપ? તો આપણો આન્સર થઈ જશે અલ્ટર.